નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની પરમ ઉત્સાહભેર ઉજવણી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્વ છે. જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે તેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવનું આગવું મહત્વ છે. 202 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે 18 મણ ઘીનો વઘાર કરીને 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું ને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાત કે ભારતમાં નહીં, 7 સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની જાય છે. ભગવાને શાકોત્સવ કરીને લોક દ્રશ્યથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું ને એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોને ખૂબ જ પીરસ્યું હતું ને પ્રભુએ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા. 202 વર્ષથી ચાલતી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયા પાર પણ પહોંચી ગઈ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, શ્રી યોગ વલ્લભદાસજી સ્વામી, શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા દેશ વિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉત્સાહભેર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. પૂજનીય સંતોએ અને સત્સંગી હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વિવિધ શાક અને ફળોની સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામી બાપાને પધરાવ્યા હતા અને યુવા ભક્તોએ કીર્તન સ્તવન કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી ને શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઇતિહાસ વગેરે આધ્યાત્મ સભર મહિમા ગાન કર્યું હતું. તો વળી શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભક્તો ઉત્સવ રમી આરતી ઉતારીને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે 202 વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકેશવદાસજી સ્વામી, સનાતન સ્વરૂપદાસજી સ્વામી, મણિનગરથી પધારેલા યોગ વલ્લભદાસજી સ્વામી, હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે. અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મ્ય રહેલું છે. અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાપી પર્યંત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે. સાધુ ગુરુ પ્રિયદાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા.